આપણને પાળવા માટે લોકોને કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે, ત્યારે સમજી લેવું કે આપણા નેજા આકાશમાં ફરકે છે। હવે મિત્રો ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે અત્યારે શેતોભાઈ વસાવા જેલની બંધ છે અને મિત્રો વાત કીધો આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે ને ક્યાંક ને ક્યાંક ખુલ્લેઆમ ગોબા ઉપાડી રહ્યા એવું કહી તો પણ ખોટું નથી અને કહી રહ્યા છે કે મિત્રો જે શેતોભાઈ વસાવા સાથે થયું છે એ બિલકુલ ખોટું થયું છે। ક્યાંક ને ક્યાંક શેતોભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢો, ક્યાંક ને ક્યાંક શેતોભાઈ વસાવાને જામીન આપો, ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો શેતોભાઈ વસાવા જે સાથે થઈ રહ્યું છે ને આ બિલકુલ ખોટું થયું છે। તો નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી શેતોભાઈ વસાવાના બધા વિડીયો અપલોડ કરું, બધા અપડેટો તમારા સમક્ષ જોવા મળી જાય। હવે તમને લોકોને ખબર છે કે શેતોભાઈ વસાવા અત્યારે જેલની અંદર બંધ છે ને જેલની અંદર બંધ રહેવાનું ખાસ કારણ તો સંજય વસાવે જે એફઆઈઆર નાખી છે। હવે વસાવે જે એફઆઈઆર નાખી ત્યારબાદ તેને કહ્યું પણ છે કે જો શેતોભાઈ વસાવા જાળની અંદર આવીને મારી માફી માંગે તો હું તેને માફ પણ કરી દઈશ। તો ક્યાંક ને ક્યાંક એવું કહી દીધું છે કે શેતોભાઈ વસાવા જો જેલની બહાર આવવા માટે મિત્રો વાજી તો માંગતા હોય તો સંજય વસાવાની માફી માંગવી પડશે, સાથે જે મિત્રો બેન સંભાવ્યા હતા તેમની માફી માંગવી પડશે। અને શેતોભાઈ વસાવાની પત્નીએ ખુલ્લેઆમ કહી દીધું છે કે શેતોભાઈ વસાવા આજે માફી નહીં માંગે ને કાલે નહીં માંગે, કારણ કે શેતોભાઈ વસાવાએ કાંઈ ગુનો કર્યો જ નથી। જો તેને ગુનો કર્યો હોય તો તમે સીસીટીવી કેમેરાના વિડીયો સામે લાવો અને સીસીટીવી કેમેરા વિડીયો બતાવો તો જેથી મને પણ ખબર પડી જાય કે શેતોભાઈ વસાવાએ શું કર્યું છે। શેતોભાઈ વસાવા બિલકુલ નિર્દોષ છે અને શેતોભાઈ વસાવા સાથે જે થઈ રહ્યું છે આ બિલકુલ ખોટું થયું છે। તો તમારા આના વિશે શું કહેવું છે વિડીયોને શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે। આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।